નેક વ્લોગ નહીં આવે કેમ કે કારણ મારું ચાર્જિંગ છે ને કેબલ ખબર નહીં ફોન ચાર્જિંગ નથી થતું મારું હે ને તો ભાઈ એકદમ ભાઈ થોડુંક ટેન્શન મતલબ એમાં આવી ગયો હતો ને કેમ કે મેં કીધું આવું ખર્ચો મતલબ આટલો બધું થવાનું છે કે કેબલ તો ચાર્જિંગ થતા નહીં. દુકાને ગયો બીજા કેબલોમાં ચાર્જિંગ કરું ફોન ચાર્જિંગ જ ના થાય હે ને તો થોડુંક લાગ્યું કે મેં કીધું હવે શું કરું કાલને મસ્ત મજાનું હવે આપણે અંદર જઈએ હે ને જોરદાર એવું મસ્ત મજાનું કેવું છે છોટું બઢિયા કેસે હો બઢિયા બઢિયા ઓકે તો ત્યારે આપણે લાગી છે જોરદાર હજુ એવું છે કે હજુ કંઈ વસ્તુ કાઢ્યું નથી હે ને જેમ કે હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલ ઓકે થઈ ગઈ છે ને આ જગ્યા કઈ છે તો ખબર નથી અહીં સામે તરફ છે હોટલ છે હે ને આ હોટલ છે ને હવે હું જઈ રહ્યો છું જેસલમેર તરફ જઈ રહ્યો છું ને જેસલમેર જેવું હજુ બહુ વાર લાગશે ને બહુ લાગશે જેમ કે 4 દિવસ 5 દિવસ 4-5 દિવસ કરું કેમ કે તડકાના હિસાબથી સાયકલ ચાલતી નથી તો અત્યારે હવે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે તે રેડી સાયકલ પણ આપણી રેડી છે હવે અહીંયા જસ્ટ આપણે ચા પીશું ને ચા પીને પછી પાછા આપણે લગાતાર નીકળીશું નેક વ્લોગ નહીં આવે કેમ કે કારણ મારું ચાર્જિંગ છે ને કેબલ ખબર નહીં ફોન ચાર્જિંગ નથી થતું મારું હે ને તો ભાઈ એકદમ ભાઈ થોડુંક ટેન્શન મતલબ એમાં આવી ગયો હતો ને કેમ કે મેં કીધું આવું ખર્ચો મતલબ આટલો બધું થવાનું છે કે કેબલ તો ચાર્જિંગ થતા નહીં. દુકાને ગયો બીજા કેબલોમાં ચાર્જિંગ કરું ફોન ચાર્જિંગ જ ના થાય હે ને તો થોડુંક લાગ્યું કે મેં કીધું હવે શું કરું કાલે એ ને અડધું મગજમાં ચાલીને હું ઓમબનના ટેમ્પલ આવ્યો હતો બુલેટ બાબા ત્યાંનો પણ હું બ્લોગ નહીં મૂક્યો હે ને તો કંઈ એવું હતું તો ઓમબનના ટેમ્પલનો આપણે અહીંયા હતા ત્યાં બ્લોગ તો નથી મૂકી શક્યો કંઈ નહીં હવે તમને પાછો આગળની જર્નીમાં પાછા મળીએ તો ચા પી લે પછી આપણે લગાતાર આગળની તરફ નીકળીશું ને તડકો ભાઈ ફૂલ થઈ જાય છે ને ફૂલ તડકો થઈ જાય છે તો સાયકલ ચાલતી નથી જેનાથી આપણે સવારમાં જેટલું થાય એટલું સાયકલ ચલાવીએ તો ચલો ચા પીને પછી મળીએ આપણે રસ્તા પર નીકળી ગયા છે આપણે હાઈવે પર અને અહીંયા આગળ છે ગાંવ છે આપણે જે છે આ રસ્તો છે જોધપુર તરફ જાય છે ને જોધપુરથી આપણે જવાનું છે જેસલમેર તરફ ને એવું છે જેસલમેર લોકો ઠંડીમાં આવે ને અમે ગરમીમાં જશું આ ઊંધું થઈ ગયું હવે જોધપુર બી જોઈએ તો લગાતાર હવે સાયકલ આપણે સવારમાં ખેંચી લઈએ પછી આપણે આગળ ક્યાં ઊભા રહીશું તો અત્યારે આગળથી હવે આપણે કટ લેવાનો છે હવે રસ્તો આપણે લઈશું આગળ અંદર તરફ એટલે કે ડાબી તરફ આપણે જઈશું હવે જેસલમેર તરફ અને ના સીધો જાય છે જોધપુર આગળ છે અંદર લઈએ ચાની દુકાન આવે તો ચા પીએ કેમ કે લગાતાર સાયકલ એકદમ લગાતાર સવારમાં જોરદાર બેઠા મારા ખ્યાલથી 15 કિલોમીટર તો ચલાવી લીધા ને 15 ઉપર કિલોમીટર બેઠા એક સાથે નોન સ્ટોપ હે ને 15 કિલોમીટર ઉપર ચલાવી છે આપણે કંઈ ઊભા નહીં રહીએ 15 કિલોમીટર લગાતાર સાયકલ રસ્તો એટલો જોરદાર હતો મસ્ત મજાનો પ્રોબ્લેમ આગળથી આપણે અંદર ટર્ન લેવાનું છે જેસલમેર તરફ સીધો જશે જયપુર અને જોધપુર ચલો આગળથી આપણે કટલી આવે જોધપુર સીધું જેસલમેર જયપુર આમ બતાવે મારા ખ્યાલથી હા એ જયપુર એટલે એ છે ને આ જોધપુર તો અંદરથી આવે જયપુર જેસલમેર जयपुर से जम्मू तरफ, जैसलमेर से ढाबी तरफ सीधो स्ट्रेट है
જો ચોકડી છે, 4 રસ્તા. ચલો ચાની દુકાન તમારા ખ્યાલથી છે, ત્યાં ઊભા રહીશું કદાચ. આપણે ઊભા થઈ ગયા છે અને આપણે આગળથી અંદરની તરફ જવાનું, એટલે કે આપણે અહીંયાથી જવાનું છે અંદરથી જસવેરપુર, જોધપુર, જયપુર. અને ચા પીએ, ચા પીને પછી આપણે પાછા લગાતાર આગળ તરફ નીકળીએ. ભૈયા ચા હે ને? હા દે. ચા પીએ અને ચા પીને પછી આપણે ધીમા ધીમા આગળ તરફ લગાતાર નીકળીશું. ચા તો પી લીધી છે, ચા પીને આપણે હવે રસ્તો પકડી લીધો છે ડાયરેક્ટ જેસલમેર તરફ જવાનો. બાયપાસ થયો ને એટલે જોધપુર આગળ છે, અંદરથી નથી જવું, આપણે જેસલમેર જ જવાનું છે ડાયરેક્ટ. એટલે બાયપાસ રસ્તા છે, હાઈવે ટુ હાઈવે. હવે પાછા લગાતાર સાયકલ ચલાવીશું. તો અત્યારે આપણે જે મતલબ જોધપુરથી જે બાયપાસ રસ્તો આવે છે ભાઈ, આખો પૂરો પાર્ક કરી દીધો છે આપણે. ને અહીંયા રામદેવનું મંદિર છે, તો અહીંયા સરસ એવું મજાનું છે. અને આપણે આ બાજુથી છે ને આપણે હવે જવાનું છે આ બાજુ જેસલમેરવાળો રસ્તો. તો હવે કંઈ આગળ કંઈ હવે નહીં આવે. આ બાજુ ભાઈ બધી અહીંયાથી ભાઈ પબ્લિક એટલે ફૂલ હે ને, ફૂલ પબ્લિક એટલે ફૂલ. ઘરો એટલા, ગાડીઓ એટલી, ફૂલ ભાઈ ફૂલ. એ બાજુ મેં તો ગમે તેમ કરીને નીકાળી લેવું પડે, કેમ કે મેન રસ્તા ઉપરથી જઈએ તો ભાઈ કેવું ચડાવ વધારે છે ને. બ્રિજો છે ભાઈ, મારા ખ્યાલથી 3 બ્રિજો તો પાર કર્યા છે ભાઈ. અમુક વખત સાઈડના રસ્તા પરથી નીચેના રસ્તા પરથી આવું, જે સાઈડનો રસ્તો પણ આવ્યો હોય ત્યાંથી પણ ત્યાં ભાઈ ગાડીઓ ખૂબ ચાલે, બહુ એટલે બહુ. કેમ કે અહીં બધા આજુબાજુના લોકલ હોય એટલે પબ્લિક હોય. અહીંયા થોડો હવે આરામ કરીશું, થોડીક વાર 1 કલાક તો આરામ કરીશું, કેમ કે અત્યારે હવે 12 વાગશે. જોઈએ કેટલો આરામ કરીએ, પછી પાછા આપણે લગાતાર નીકળીશું. ગરમી ફૂલ છે હે ને, તો હવે થોડું આરામ કરીશું આપણે. પાછળ મંદિર હતું રામદેવનું, ત્યાં આપણે કલાક 2 કલાક આરામ કરીએ આપણે. અને 2 કલાક આરામ કરીએ. 1 કલાક તો જાગતા હતા, 1 કલાક પછી આપણે સૂઈ ગયા. આપણે પાછા ઉઠીને આગળની તરફ નીકળી ગયા છે. ચા પીવું પડશે હવે આગળ. ભૂખ લાગી, કેમ કે બપોરે કંઈ ખાધું નથી આપણે, જમ્યા નથી આમાં બપોરે પણ કંઈ નહીં. જેવાની એવા સૂગ્યા હતા ભૂખા પેટે. આગળ ચા વા પીએ, હવે સાંજે જમશું, કેમ કે અત્યારે જમવાથી કોઈ મતલબ નહીં હે ને. 3:30 વાગે, 3 ને ઉપર થઈ ગઈ છે, તો અત્યારે કોઈ મતલબ નથી જમીને. થોડું ઘણું હું કંઈક મળીશું ખાશો, ચા પીશું એટલે કમ્પ્લીટ. પછી સાંજે મસ્ત ખાશું. અત્યારે તો આપણે નહીં જમીએ, તો ચલો અત્યારે રેગ્યુલર સાયકલ ચલાવીએ. ને હા, આપણે જોધપુરથી આ જસ્ટ નીકળી રહ્યા છે, જોધપુર પાછળ જ છે ને. તો રેગ્યુલર હવે સાયકલ ચલાવીએ. તડકો તો છે ભાઈ. તો અત્યારે આપણે અહીંયા દુકાન પર પહોંચી ગયા છે અને એક આ ભુજિયા સેવ ખાઈને પછી એક ચા પીશું. ના જ કરવું પડે, અત્યારે જમવાનું જમાઈને સાંજે જમશું. તો ભુજિયા સેવ ખાઈને પછી નીકળે ધીમે ધીમે આગળ. પાછળ દુકાન પર આપણે ચા બા પી લીધી છે. ચા પીને પછી પાછા આપણે લગાતાર નીકળે જ છે ને. ચાલુ જ પડે. અત્યારે મોસમ થોડોક સારો થયો છે. તડકો તો છે, મોસમ બધો ઠંડો છે પણ તડકો તો છે ને. પવન પણ છે, પવન છે સારું છે. આપણે સાઈડ પરથી પવન છે, આગળથી પવન નથી, સાઈડ પરથી છે ને. આગળ રસ્તો પણ એ બાજુ ટર્નિંગ છે, તો પ્રોબ્લેમ થશે હવે આગળ જઈને. માસ્ક તો હવે પહેરી રાખવું પડે ને, માસ્ક તો પહેરી રાખવું પડે. ચશ્મા અને માસ્ક રેગ્યુલર રાખવું પડે. ચલો લગાતાર સાયકલ ચલીએ હવે પાછું આપણી સાયકલમાં વાઇબ્રેશન ચાલુ થાય ને, એમ કેવું થતું તો એમ વાઇબ્રેશન એવું થાય. સાયકલ ઊભી કરીને ચેક કરીએ તો વાઇબ્રેશન નથી થતું, સાયકલ ચલાવીએ પછી વાઇબ્રેશન થાય. જ્યારે પણ વાઇબ્રેશન થાય છે પાછળના ટાયરમાં પ્રોબ્લેમ આવી જાય છે. અત્યારે પણ હવે એવું થાય છે. ઊભી રહીને આપણે સાયકલ ઊભી રાખી ચેક પણ કર્યું, મેં કીધું ડગ બગ નથી ને ટાયરમાં, ડગ પણ નથી. પણ અંદર કેવું ખસાતું હોય ના, વાઇબ્રેશન થાય સારું બીક લાગે પાછી. કેમ કે પાછા રસ્તા એવા છે. આ વજનના કારણે થતું છે મારા ખ્યાલથી, ચોક્કસ મને તો હવે એવું લાગે છે ને, કેમ વજનના કારણે. ને હું પાછો
પેન્ડલ પર મને ખબર નથી પડતો વજન એમ છે, અને હું પેન્ડલ મારી દઉં તાકાત કરીને, અંદર પ્રોબ્લેમ પડતો એમ છર્રા કટોરીમાં. જોઈએ હવે વાઇબ્રેશન તો થોડું થયા કરે છે. જેમ જેમ વાઇબ્રેશન થાય ત્યાં ડિમોટિવેટ થઈ જાય, મૂડ જ ખરાબ થઈ જાય. બોરે ટ્રેક્ટરવાળો બદલે ચલો સાયકલ ચલીએ. રસ્તો એકદમ મસ્ત છે ને, રસ્તો જોરદાર છે. સામેથી પવન છે, રસ્તો ભલે જોરદાર છે, સામેથી પવન છે. અને તો અત્યારે હમણાં વાગી ગયા છે 6 વાગ્યા છે ને, 6 વાગ્યા છે ને આપણે રોકાઈ ગયા છે. કેમ કે આપણે પહેલાં 2-3 દિવસથી આપણે છે ને ફસાઈ જતા હતા, હલવાઈ જતા હતા. કેમ કે રાતે પણ 7 વાગે ઉપર ચાલુ પડતું હતું ને. અત્યારે 6 વાગ્યા છે, હવે ધીમે ધીમે રાત થવા લાગી ને પછી 7 વાગ્યા પછી તો ટાઈમ ફટાફટ જાય છે. તો અત્યારે આપણને હોટલ મળી ગઈ છે અહીંયા, ને પૂછી લીધું છે ભાઈને કે આપણે અહીંયા રોકાવું છે. તો ભાઈ કીધું હા કંઈ પણ રોકાઈ જાઓ, તમને પલંગ પણ મળી જશે. મેં કીધું પલંગ તો વાંધો નહીં, આપણે કેમ્પ લગાડી લઈશું. તો જોરદાર એવું છે, વોશરૂમ બધું સુવિધા છે. એટલે મસ્ત આજે કપડાં બધું ધોઈ નાખવાના, ફ્રેશ કમ્પ્લીટ થઈ જવાનું ને રોકાઈ જવાના છે આજે આપણે અહીંયા. આવતીકાલે પાછા રામદેવરા તરફ આપણે નીકળી જઈશું. રામદેવરા અહીંયાથી હજુ દૂર જ છે, તો આજે કંઈક આ હોટલમાં રોકાવાના છે. અને હોટલમાં એટલે બહાર જ રોકાવાના છે, ગેસ્ટ હાઉસ નહીં. તો કંઈ નહીં, આજે આપણે અહીંયા રોકાવાના સ્ટોપ કરીએ છીએ. આપણી યાત્રા અહીંયા સ્ટોપ કરીએ છીએ અને કેમ્પ લગાવીશું. હવે આપણે બસ પણ આવી છે, મોડાસાની બસ છે ભાઈ. અને મોડાસા, જોધપુર, મોડાસા, રામદેવરા. તો આ રે કાકાની બસ મોડાસા સાબર, ગુજરાતી સાબર. બસ પણ ટાઈમિંગ પર આવી ગઈ છે. અને તો હવે આપણે રોકાવાના છે. ચાલો પાછા મળીએ. તો આપણે ફાઇનલી કેમ્પ લાગી ગયું છે ને, કેમ્પ પણ લાગી ગયું છે ને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે આજે રોકાવાનું એટલું મસ્ત મળ્યું કે વહેલા રોકાઈ ગયા હતા, 6 વાગે રોકાઈ ગયા હતા આપણે. કેમ્પ બધું લાગી ગયું છે ને આપણે નાય પણ લીધું, મસ્ત મજાનું કપડાં આપણા બધું ધોઈ લીધું છે અંદર મસ્ત મજાનું. હવે આપણે અંદર જઈએ હે ને, જોરદાર એવું મસ્ત મજાનું. કેવું છે છોટું? બઢિયા, કેસે હો? બઢિયા ઓકે. તો ત્યારે આપણે લાગી છે જોરદાર. હજુ એવું છે કે હજુ કંઈ વસ્તુ કાઢ્યું નથી હે ને, જેમ કે ઓઢવાના કપડાં કાઢો, ઓઢવાના ધાબળો કાઢવો પડશે, હજુ સામાન આમ ત્યાં વિખરી પડશે. આ તમને જગ્યા દેખાતી હશે ખાલી હે ને, ખાલી જગ્યા દેખાતી હશે. આ ભાઈ ફૂલ થઈ જાય પછી હે ને, ફૂલ થઈ જાય બધું છે. કંઈ મસ્ત મજાનું. સવારે કંટાળો આવે ખાલી એક જ વસ્તુનો કે ભાઈ છે ને બધું ગોઠવવું પડે, આમ તેમ બધું ગોઠવવું પડે, બહુ કંટાળો આવે. ને આપણે અહીંયા
વિડીયો સ્ટોપ કરીએ છીએ ને બધા સાથ સપોર્ટ આપતા રહેજો ને નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારા એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને હું આવી રીતે આગળની તરફ બ્લોગ બનાવતો રહીશ ને સારામાં સારો બનાવતો રહીશ. ને બીજી પ્રોબ્લેમ એ છે કે મારે ફોનનું થોડું પ્રોબ્લેમ ચાલુ થઈ છે, જે કે આપણે ચાર્જિંગ માટેનું પ્રોબ્લેમ થાય છે ને. હવે કેબલ મારા ઉડી જાય છે, અર્થે 2 કેબલ મારા ઉડી ગયા છે. ઓરિજિનલ તો જે મેન ફોનનો છે એ તો કેબલ ઉડી ગયો છે. એના પછી આપણે જે ચાલુ કોફી એટલે આઈફોનની કોફીનો આપણે કેબલ લીધો હતો એ પણ ઉડી ગયો છે. અત્યારે બીજો આપણી જોડે કેબલ છે ને, એટલે પ્રોબ્લેમ થાય છે ને. બસ આ પ્રોબ્લેમ ના થવી જોઈએ, હું તમને બતાવતો રહીશ આગળની તરફ. તો બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો. વિડીયો સ્ટોપ કરીએ છીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જોહાર, જય આદિવાસી.